નમસ્કાર મિત્રો. હમણાં મહિપતસિંહ બાપુનો વિરોધ ચાલી રહ્યો છે. એમાં મહિપતસિંહ બાપુએ તેમને જોરદાર વળતો જવાબ આપ્યો છે. અને મહિપતસિંહ બાપુ એવું કહી રહ્યા છે કે મારી પાસે ફોર્ચ્યુનર પણ છે, ઇનોવા પણ છે અને હેલિકોપ્ટર લેવાનું પણ હું વિચારી રહ્યો છું. આ એ વ્યક્તિઓને જવાબ આપ્યો છે વળતો કે જે વ્યક્તિઓ કહી રહ્યા હતા કે મહિપતસિંહ જે ફાઉન્ડેશનના નામે બધી જગ્યાએ ફરે છે, ફાઉન્ડેશનના પૈસા વાપરે છે અને તેના પૈસા એ પોતાના છોકરાઓ માટે વાપરે છે. અને જે ફાઉન્ડેશનના પૈસા છે એ પોતાના માટે વાપરે છે, ડીઝલમાં ખર્ચા કરે છે અને વગેરે બહુ બધા ખર્ચાઓ કરે છે. પણ મહિપતસિંહે એમને વળતો જવાબ આપીને મજબૂત જવાબ આપ્યો છે કે મારી પાસે ફોર્ચ્યુનર પણ છે, ઇનોવા પણ છે અને ટૂંક જ સમયની અંદર હેલિકોપ્ટર પણ હું લાવવાનો છું. અત્યારે થોડા ઘણો ખર્ચો છે કેમ કે આ બધી જગ્યાએ કામ કરવું છે ઓલું નથી, એટલે હાલ નથી લાવવાનો, પણ આવતા વર્ષ સુધી હું હેલિકોપ્ટર 100% લાવવાનો જ. અને મારે ફાઉન્ડેશનના પૈસા વાપરવાની જરૂર નથી. મારી પાસે અને જે સોશિયલ મીડિયાની ઇન્કમ છે એ બહુ છે, એટલે ફાઉન્ડેશનના પૈસાઓ ખોટી જગ્યાએ નહીં વાપરો. અને મારું માનવું એટલું છે મિત્રો કે આપણે આપણા મા બાપને જો સાચવી ના શકતા હોય તો મહિપતસિંહ બાપુનો વિરોધ ના કરાય. કેમ કે મહિપતસિંહ બાપુ એ હાલ પોતાના મા બાપની તો અલગ વાત છે, પણ બીજાના મા બાપને એ વ્યક્તિ સાચવી રહ્યા છે અને તેમના દીકરા જેટલો એમને પ્રેમ આપી રહ્યા છે. જો તમારાથી ના થતું હોય તો તમે વિરોધ શું કામ કરો છો? અને અમુક ટકા લોકોને એટલું કહેવાનું છે કે કદાચ એ અંદરના પૈસા પણ વાપરતા હશે કે બીજા લોકો જે સેવા કરવા માટે દાન કરી રહ્યા છે પૈસા, એમના લોકોના પણ પૈસા કદાચ થોડા ઘણા મહિપતસિંહ બાપુ વાપરતા હશે. નથી વાપરતા પણ આપણે એવું માની લઈએ. પણ જો તમારાથી થતું હોય તો તમે વૃદ્ધાશ્રમ ખોલીને બતાવો અને જે ઘણા નહીં 4-5 છે જે ઘરડાઓ છે તેમની સેવા કરો, એટલે તમને થોડા ઘણી માહિતી મળી જાય કે કઈ રીતના સેવા થાય છે. એ વ્યક્તિ બધા જ જે લોકો છે એમની સેવા કરે છે અને તે લોકોને રાખી રહ્યા છે. નહીતર જે આટલી જગ્યાએ એમના જે વૃદ્ધાશ્રમો છે તેમાં આટલા ઘરડા લોકો ના હોત. જો એમને કંઈ પણ તકલીફ હોત તો એ વ્યક્તિ કોઈ એવો વ્યક્તિ હોત કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો બનાવીને મોકલો કોઈ બીજા વ્યક્તિ દ્વારા કે અમને આ કે આ વસ્તુ મહિપતસિંહ દ્વારા મળતી નથી અને આ વ્યક્તિ ખોટા છે, પણ એવો વિડીયો આજ સુધી તમે જોયો નથી. જો તમે તમારા મા બાપને સાચવી ના શકતા હો તો બીજો વ્યક્તિ જે મા બાપને સાચવી રહ્યો છે, તેમની સેવા કરી રહ્યો છે, તેની જે પણ જરૂરિયાત છે એ પૂર્ણ કરી રહ્યો છે, તો એ વ્યક્તિને ખોટો શું કામ તમે હેરાન કરો છો? એ વ્યક્તિને ખોટો તમે કેમ બદનામ કરી રહ્યા છો? તો મિત્રો એના વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.